નમસ્કાર. સિનિયર સિટીઝન મંડળ જુનાગઢ આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, દેશ અને દુનિયામાં સળગતી સમસ્યા એટલે કે નશો, આ વિષય ઉપર નાટ્ય પ્રયોગ આપની સમક્ષ રજૂ કરવાનો એક પ્રયત્ન કરીએ છીએ. તો આપની સમક્ષ રજૂ કરીએ છીએ એકાંકી નાટક નશાનો કારોબાર. જી હા, નશાનો કારોબાર. લેખન અને ડાયરેક્શન રમેશ મહેતા. તો આપની સમક્ષ રજૂ કરીએ છીએ એકાંકી નાટક નશાનો કારોબાર. રંગીલો રંગીલો હજુ નો આવ્યો. આ ક્યાં રોકાણો હશે? એ દેખાણો આવ્યો મારો વાલુડો. સોરી રંગીલાભાઈ, સોરી હો. મારે જરા મોડું થઈ ગયું. અરે, દોસ્તીમાં સોરી હોય? તું તો મારો પાકો ભાઈબંધ છો. તું તો મારો બોલ શું લઈશ? શું લાવ્યા છો? ઓલો માલ લાવ્યા છો કે નહીં? અરે, તું માગે ઈ મળે આ રંગીલા પાસે. અડધા ગામને તો હું જ પૂરો પાડું છું, તને તો ખબર છે. તો હવે ઝટ લાવો. એ તલબ લાગી છે, તલબ. જો આ સ્કોચ વિસ્કી રોયલ ચેલેન્જ રંગીલા પાસે અસલી માલ જ હોય. હું સિંગ પણ લાવ્યો છું હો. કાઢો. જો દીપક, આજ તો તારે માટે એક નવી જ વસ્તુ લાવ્યો છું હો. એકદમ મારીશ ને એટલે સ્વર્ગના દરવાજા ખુલી જશે અને મોઢામાંથી વાસય નહીં આવે. તો લાવો. હું આ જ વસ્તુ ગોતું છું. અરે દીપક, આ બંદા પાસે બધાય દર્દની દવા છે હો. લે ઝપટ કર. વાહ રંગીલાભાઈ, વાહ. હવે જમાવટ થઈ હો. આ ગ્લાસ પીને ઘરે જાઉં છું ને તો મારો બાપો જાણી જાય છે અને જાણે પણ છે. મારે શું, હવે આ જ સ્વર્ગની સીડી. પણ આ સ્વર્ગની સીડી જરા મોંઘી છે હો ભઈલા. બોલ કેટલા પૈસા? હવે આજ મારે જોઈશે. આજ જોઈશે. હવે આજ જોઈશે. હું તને કહું છું આજ. આજ તો મારું લક્ષ્ય છે. તારા જેવા
કેટલાય જુવાનિયાને સ્વર્ગની સીડી દેખાડવાનું મારું કામ છે. લે આવી ગયા તમે? સાંજના આવવાના હતા ને? હા, આપણા રમણ કાકાનો દીકરો લગ્નમાં ગાડી લઈને આવ્યો હતો ને, તો વળતા જગ્યા હતી તે મને લેતો આવ્યો એટલે વહેલી આવી ગઈ. નહીતર બસમાં રોદા ખાતા ખાતા આવત અને લગ્ન ગાળો છે તે બસમાં જગ્યા ન મળત. હા હા, બહુ સરસ. તમે વહેલા આવી ગયા ને, બહુ સારું કર્યું હો. અરે હું તો હમણાં તાળું મારીને મંદિરે જતો હતો. હવે ભલું કરે ભગવાન. તમને કહું, લગ્નમાં આપણા ઘણા સગાવાલા તમને બહુ યાદ કરતા હતા હો. અને નરોત્તમભાઈ કહેતા હતા શ્યામભાઈ આવ્યા હોત ને તો મને બહુ સારું લાગત. લગન? અરે ભાગ્યવાન, મને પણ સગાવાલાના શુભ પ્રસંગોમાં જવાનું મન નહીં થતું હોય. અરે બહાર જાઉં છું ને તો બધાય બધું જાણતા હોવા છતાં આપણા કપાતર દીપક વિશેના આડા અવળા સવાલો કરે છે. અરે મારે ક્યાં ગામને મોઢે ગયણું બાંધવા જાવું? તો મને કોઈ કાંઈ નહીં કહેતું હોય, મને મેણા ટોણા મારે છે ને કહે છે તમારો દીકરો દીપક દારૂડિયો જુગારી કેમ થઈ ગયો, તમે તેનું ધ્યાન નહીં રાખ્યું હોય કેમ? સાંભાઈ, ઓ સાંભાઈ. બસ બસ બસ, હવે અંદર જા અને મોઢું ધોઈ નાખ. હવે ઓછું ન લાવ. સાંભાઈ, એ સાંભાઈ. એ આવું, એ આવો. ઓહો, એ આવો 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 જમનભાઈ, આવો આવો. એલા, હું તો તમને મંદિરે રાહ જોતો હતો કે હમણાં આવશે. મંદિરે છગનભાઈ કહે કે તપાસ તો કરો, શ્યામભાઈ ક્યાં સંતાઈ ગયા છે. લો પાણી પીવો જમનભાઈ. લે ભાભી, તમે ક્યારે આવ્યા? બસ હમણાં જ આવી. જમનભાઈ તમે નિરાતે બેસો, હું ચા બનાવું હો. નહીં હો, આ ચા નથી પીવી. નિરાતે બેસો, તમે થાકીને આવ્યા હશો. મારું હારું એ નથી સમજાતું કે આપણે કોઈ પણ લગ્ન પ્રસંગમાં ગયા હોઈએ કે જાનમાં ગયા હોઈએ, સળીના 2 કટકા ન કર્યા હોય તોય આપણે થાકીને ઠે થઈ ગયા એમ કહીએ છીએ. એ આટલા વર્ષ થયા પણ મારું હારું એ ન સમજાણું કે આ થાક લાગે છે શેનો. ભાઈ, એ માણસને પોતાનો થાક લાગે, એ માણસને માણાનો થાક લાગે. ભાઈ, માણસને માણાનો થાક. એ આપણને ના સમજણ પડે હો. પણ એક વાત કહું, મંદિરે અંદરો અંદર વાતું કરતા હતા કે હમણાં તમારો દીપક ઓલા રંગીલા રખડુ સાથે ઉઠક બેઠક કરે છે. હે હે ઈ કોણ રંગીલો હે? ઈ રંગીલો ગામનો ઉતાર છે. દારૂ, જુગાર અને નશાનો કારોબાર કરે છે. ગામના કઈક જુવાનિયાની જિંદગી બરબાદ કરી નાખી છે. જાણું છું ભાઈ, બધું જાણું છું. અરે આપણો જ સિક્કો ખોટો હોય ને ત્યાં આપણે કોને કહેવા જઈએ? લાચાર છું ભાઈ, હું લાચાર છું. હે ભગવાન, મારા દીકરાને સદબુદ્ધિ આપ. ભગવાન, મારા દીકરાને સદબુદ્ધિ આપ. રંગીલો
ભાઈ મને એક સિગરેટ આપને. આ સૂકા વગર મારી નાડો તૂટે છે. મને ક્યાંય ચેન નથી પડતું ભાઈ. મને સૂકો આપને ભાઈ. મને સૂકો આપ, મારી નાડ તૂટે છે. એ હા, તારા બાપનો માલ છે તે બધું મફતમાં મળે. આગળનો ઉધારી ચૂકવી પેલા. તારી પાસે 2 લાખ. કેટલા? 2 લાખ માગું છું. એ ચૂકવ, પછી જ માલ મળશે. સમજો સાલા લુખા? એ ભાઈ, મેં તને થોડા દિવસ પહેલાં જ ઘરમાંથી ઘરેણાં ચોરીને તને નહોતા આપ્યા? હિસાબ ચૂકતા કર્યો હતો કે નહીં? ઈ હિસાબ આગળનો હતો. તું બાટલીઓ ઉપર બાટલીઓ ઢીંચતો એનું હું? અને તું કાંઈ મારો જમાઈ છો? અને જો હવે ઉપરથી જ માલનો ભાવ વધી ગયો છે હો. તે કાંઈ મફતમાં નથી આવતું. એ ભાઈ તું મારો દોસ્ત છો કે નહીં? દોસ્તી ખાતર આપ, બસ દોસ્તી ખાતર આપ. હું તને તારા પૈસા આપી દઈશ ભાઈ, આપી દઈશ. મને સૂકો આપને ભાઈ, મારી નાડો તૂટે છે. 2 દિવસ. કેટલા? 2 દિવસ. મારે મારા પૈસા જોઈએ, સમજો? આ ધંધામાં કોઈનો દોસ્તાર નથી હોતો, સમજો ને તું? એક પેગ આપ ભાઈ, એક પેગ આપ. એક પેગ આપ ભાઈ, એક પેગ આપ. તારા પૈસા હું આપી દઈશ. એક ગ્લાસ, બસ એક જ ગ્લાસ. લે પી. પૈસા લઈને આવજે. પૈસા કેમ કઢાવવા ને એ મને આવડે છે હો. મારું નામ છે રંગીલો. શું? રંગીલો. હવે કાંઈક વિચારો, આ દીપકનું શું કરવું? નશો કરીને ગામમાં ભવાડા કરે છે, ભવાડા. ભાઈ, અમે તો દીપકને કેટલા દિવસથી સમજાવીને થાકી ગયા, અને છેલ્લા કેટલા દિવસથી તો ઘરે પણ નથી આવ્યો. મને બહુ ચિંતા થાય છે ભાઈ, મને બહુ ચિંતા થાય છે. બસ હવે ઈ કપાતર તારા વધારે પડતા લાડથી જ બગડ્યો છે. અરે ઘરમાં ચોરી કરે ને તો તરત જ ઉપરાણું લઈ લે કે હવે જવા દ્યો, હવે જવા દ્યો. આવું કર્યા કરતી કે નહીં? આ તારા લાડના પ્રતાપે જ છે ને આ આપણો કુળ દીપક બગડ્યો છે. પણ એ આપણો એકનો એક દીકરો છે, ચિંતા તો થાય ને. શું એકનો એક દીકરો છે? હવે તમે બંને શાંત થાવ, જરા શાંત થાવ. તે મને ચિંતા નહીં થતી હોય? જમનભાઈ, આને કાંઈક સમજાવો. હવે તમે શાંત થાવ, બીજી વાત કરો. ચાલો શામભાઈ, આપણે જરા બજારે જતા આવીએ. ચાલો. લે બાપુજી, બા તમે હજુ જાગો છો? અરે અમે તારા જન્મ પછી સૂતા જ નથી.
દીકરો બાપનો સહારો બને, પણ તું હું તમારું લેક્ચર સાંભળવા નથી આવ્યો. આ ઘરનો ભાગ ભાગવા આવ્યો છું. હો ભાગ. મારે પૈસા જોઈએ. એ પૈસા જોઈશે જ, સમજે? સાલા કપાતર, તારા બાપુજીની સાથે આમ વાત કરે છે? અરે તારા કરતા તો મારે પેટે પાણો પાક્યો હોત ને, પાણો તો કૂટવા થાત, કૂટવા. જો બેટા દીપક, અત્યારે તું સવારે તારા બાપુજી સાથે વાત કરીશું, તો આરામથી અત્યારે સુઈ જા. જા સુઈ જા. પારખે પંચાયત, તું મારા ઘરમાં શું કરે છે? અમારા ઘરની આ વાત છે, સમજ્યો? અમારા ઘરની વચ્ચે બોલવાનું નહીં. શું બોલવાનું નહીં? યપ. અરે અરે આ જમન મારો મિત્ર નહીં, પણ મારા ભાઈ જેવો છે. તું એનું અપમાન કરે છે. મારે અત્યારે પૈસા જોઈએ. પૈસા લાવ ડોસા. જો અત્યારે પૈસા નહીં આપ્યા ને તો જોવા જેવી થાય. હો, જોવા જેવી. અરે છોડ છોડ, સાલા કપાતર, બાપ સામે હાથ ઉપાડતા તને શરમ નથી આવતી? નાલાયક સાલો. દીપક, છોડ છોડ, આ બાપને છોડ. છોડ દે, છોડ દે, છોડ છોડ. હે ભગવાન, અમે તારી પાસે સંતાન સુખ માંગ્યું હતું, અને તે અમારો કુળ દીપક પણ આપ્યો. એ આવો. અરે હું ગરીબીમાં ઉછરો, પાણી પીને દિવસો કાઢ્યા, અને સમય જતા પૂર્વજોના આશીર્વાદથી મજૂરી કરતા કરતા સમય બદલાયો અને બે પાંદડે થયો. આજે પૈસાની કશી કમી નથી. અરે અમને ન મળ્યું ને એ મેં મારા દીકરાને આપ્યું. દુઃખ ગરીબાઈ શું કહેવાય ને એને જાણ સુધા ખબર નથી. અરે આ મારા દીકરાને અતિ લાડમાં ઉછેરો, અને એ જ લાડ આજે બાપ ઉપર હાથ ઉપાડે છે. હે ઈશ્વર, મારી શું ભૂલ થઈ? અને કશી ભૂલ થઈ હોય ને તો મને માફ કરો, માફ કરો ઈશ્વર, મને માફ કરો. બસ બસ, હવે તમે તમારા શરીરનું ધ્યાન રાખો. ચાલો અંદર. નશો નશો નશો, હા હા, નશો.
આજનું યુવાધન ગાંજો, ચરસ, હિરોઈન અને દારૂના નશામાં હોમાઈ રહ્યું છે. આજની યુવા પેઢીને બરબાદ કરવાનું એક ષડયંત્ર એટલે કે ઇન્ટરનેશનલ રેકેટ ચાલી રહ્યું છે. જાગો, આપનું સંતાન એટલે કે દીકરો કે દીકરી ક્યાં જાય છે, તેના કેવા મિત્રો છે, આ બાબત માતા અને પિતાએ જાણવાની અને તપાસ રાખવાની ખાસ જરૂર છે. અરે દારૂડિયો દારૂ શું પીવાનો? નશો, 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 નશો. કાકા તમે અહીં? અરે દીપક, તે શું ધાર્યું છે? તું નશાના રવાડે ચડી તારી અને તારા પરિવારની જિંદગી બરબાદ કરી રહ્યો છે. જરાક તારા મા બાપની સામું તો જો. પણ કાકા, કાકા શું કાકા કાકા કરે છે? તારા મા બાપે તને શું નથી આપ્યું? તે પાણી માંગ્યું અને તને દૂધ આપ્યું, અને આ તારા ભવાડાને હિસાબે તારી ઘરવાળી પણ તને છોડીને એના પિયર જતી રહી છે. હવે સુધર સારા મવાલી, તારા બાપ ઉપર હાથ ઉપાડ્યો. કોણે મેં ઉપાડ્યો તો? મારા બાપુજી ઉપર હાથ ઉતાર્યો? હા તે ઉપાડ્યો. સાલા નશાબાજ, હવે સુધરી જા. કાકા મારે મારા મા બાપની માફી માગવી છે. મારાથી ભૂલ થઈ ગઈ કાકા, ભૂલ થઈ ગઈ. આવ્યા માગ માફી. બાપુજી મને માફ કરો. મેં નશામાં ન કરવાનું કર્યું. મને માફ કરો બાપુજી, માફ કરો. ઊભો થા બેટા, ઊભો થા. અરે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય દીકરા, માવતર કમાવતર ન થાય. દીકરા, તું તારી આ લતમાંથી બહાર નીકળી પેલા જેવો થઈ જા, અને અમે તારી ઘરવાળીને તેડી આવીએ પછી. અરે મારે પણ આ લતમાંથી છૂટવું છે. મને માફ કરો, મને સુધરવાની એક તક આપો. પણ રંગીલો મને નહીં છોડે બાપુજી, નહીં છોડે એ રંગીલો. એ રંગીલાને મારી ઉપર છોડી દો. બોલ, એનો અડ્ડો ક્યાં છે? તમે એને સમજાવવા જાશો? અરે હોય રાધાબેન, એને સમજાવવાનો ન હોય, સીધો કરવાનો હોય. બોલ દીપક, એનો અડ્ડો ક્યાં આવ્યો? કાકા એનો અડ્ડો સામા કાંઠે છે, પણ રંગેલો બહુ ખતરનાક માણસ છે, બહુ ખતરનાક. એ ખતરનાકનો બાપ આપણા શહેરમાં આવી ગયો છે. બાવોસ પોલીસ અધિકારી પીઆઈ રાવલ સાહેબ. ભાઈ ઈ કોઈ અધિકારી આપણું નો સાંભળે, આપણું નો સાંભળે ભાઈ, આપણું નો સાંભળે. પણ કાકા મને રંગીલાથી છોડાવો, હું સુધરવા માંગુ છું. અરે ફોન કરવામાં શું વાંધો છે? નહીં તો હું રૂબરૂ જઈશ. ઊભા રહો, ફોન કરું છું, મારી પાસે નંબર છે. હાલો, રાવલ સાહેબ બોલે છે? હા બોલો, હું રાવલ. સાહેબ, જમનભાઈ પરમાર બોલું છું. સાહેબ, મારે ફરિયાદ લખાવવાની છે કે આ શહેરમાં નશાનો કારોબાર કરતો રંગીલો આજના યુવાનોને નશાના રવાડે ચડાવે છે. અને સાહેબ, અમારો એક છોકરો એમના શિકાર પણ બન્યો છે. સાહેબ, આ રંગીલાનો અડ્ડો સામા કાંઠે છે. સાહેબ, હા સાહેબ, સામા કાંઠે છે. વડીલ, તમે રૂબરૂ હમણાં જ મને પોલીસ સ્ટેશને મળો. આપ ફરિયાદી બનશો ને? અરે હા સાહેબ, ફરિયાદી બનીશ. રૂબરૂ આવું છું સાહેબ, રૂબરૂ આવું છું. મને છોડાવો, મને
મહેરબાની કરીને છોડાવો. જમનભાઈ, એ જમનભાઈ, હું પણ તમારી સાથે આવું છું હો. પોલીસ સ્ટેશને હું પણ તમારી સાથે આવું છું. હા હા, તમે જમનભાઈ સાથે જાઓ. મારી સાથે કોઈને આવવાની જરૂર નથી. હું જાઉં છું. તમે બંને દીપકનું ધ્યાન રાખો. જો મુસા, શહેરની તમામ કોલેજ ઉપર જે આપણે માણસો ગોઠવા છે ને, એમાં દરેક જગ્યાએ 5-5નો ઉમેરો કરી દે. આપણે વિદ્યાર્થી આલમ ઉપર નશાનું ભૂત સવાર કરવાનું છે, સમજો? આ 5 વધારવાના છે. હવે ફોન મૂક. એ રંગીલાભાઈ, ખાડિયામાં આપણે કેટલી પેટી માલ મોકલવાનો છે? સાલા ડોબા, કેટલી વાર કહેવાનું? 100 પેટી માલ મોકલી દે, પૈસા આવી ગયા છે. ભલે ભલે રંગીલાભાઈ, ભલે. ખબરદાર રંગીલા, જરા પણ હલતો નહીં, નહીતર આ તારીમાં સગી નહીં થાય. તારો હાથ તારા ખિસ્સામાં જ રાખજે, હથિયાર કાઢવાનો પ્રયત્ન પણ ના કરતો. સાલા હરામખોર, તારી માહિતી તો અમને બહુ મળી હતી, પણ પુરાવા અને ફરિયાદના ભાવે તું અમારા હાથમાં નહોતો આવતો. આજે બરાબર નહોતું સપડાયો છો. અરે સાહેબ, માફ કરો, માફ કરો સાહેબ, માફ કરો. માફી તારા જેવા હરામખોરને માફી હોય? તારા કારણે અનેક યુવાનો નશાને રવાડે ચડી ગયા છે. તે યુવાધનને બરબાદ કર્યું છે અને ઘણાના ઘર પરિવારને વેર વિખેર કરી નાખ્યા છે. સાહેબ, મારી ભૂલ થઈ, માફ કરો સાહેબ, માફ કરો. સાલા હરામખોર, તારી અરે સાહેબ, માફ કરી દો સાહેબ. જમાદાર, આ હરામખોરને પૂરેપૂરો મેથી પાક આપો, જેથી એની 7 પેઢી સુધી એ ભૂલે નહીં. ઓ બાપરે, ઓય મારી, ઓય બચાવ સાહેબ, માફ કરો, ભૂલ થઈ ગઈ સાહેબ. ઓ બાપરે, ઓય મારી સાહેબ, માફ કરો. સાલા હરામખોર, ભૂલ થઈ ગઈ તારા ઉપર એવો કેસ દાખલ કરીશ સાહેબ, માફ કે જિંદગીભર તું જેલની હવા ખાતો રહીશ. ઓય સાહેબ, માફ. અને આ પીઆઈ રાવલને ભૂલીશ નહીં. સાહેબ, ભૂલ થઈ ગઈ સાહેબ. સાહેબ, મને માફ કરો. રાહુલ સાહેબ, માફ કરો. બોલો કેટલા પૈસા આપું? બોલો સાહેબ, પૈસા બોલો. તમે આંકડો બોલો સાહેબ, હમણાં જ આવી જાય. બોલો. આલા નશાના કારોબારી મને લાંચની ઓફર કરે છે. જમાદાર, આ હરામખોરના ટાટિયા ભાંગી નાખો. ઓય માં સાહેબ, માફ કરો. ઓય માં સાહેબ, ચાલો રહેવા દો. ચાલો જમાદાર,
આ હરામખોરને બાંધી પોલીસ સ્ટેશન ભેગો કરીએ. ભૂલ કરી દીધી સાહેબ, માફ કરો બાકીનો હિસાબ ત્યાં આપણે પૂરો સાહેબ. કરશું. કોઈ દી નહીં કરું સાહેબ, જવા દો સાહેબ, માફ કરો. પાટીઓ ભાંગી નાખો મારો. ખબરદાર, અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓ હવે ચેતી જાજો. તમારા શહેરમાં હવે આ પીઆઈ રાવલની એન્ટ્રી થઈ ચૂકી છે. લુખ્ખા અને ગુંડાગીરી કરનારાઓની પણ આ દશા થઈ શકે છે. જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજના તાજા સમાચાર. જૂનાગઢમાં નશાનો કારોબાર કરતો પીધો ગુનેગાર રંગીલો પોલીસ ખાતાની સાથે ઝડપાઈ ચૂક્યો છે. સમાચાર વિગતવાર જોઈએ તો એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે આપણા જૂનાગઢના બાહોશ પોલીસ અધિકારી શ્રી પીઆઈ રાવલ સાહેબ તથા તેમની ટીમે કુખ્યાત નશાનો કારોબાર કરતો રંગીલાના અડ્ડા પર રેડ પાડીને મુખ્ય આરોપી એવા રંગીલાને ઝડપી પાડ્યો છે. તેમજ રંગીલાના શહેરમાં આવેલા ઉપર રેડ પાડીને લાખો રૂપિયાનો નશાકારક પદાર્થ ઝડપી લેવામાં આવ્યો છે. સાથે સાથે રંગીલાના રીરા ગુનેગાર સાગરીતોને પણ પકડી લેવામાં આવ્યા છે. રાવલ સાહેબ સાથે થયેલી મુલાકાતમાં તેમણે જણાવ્યું કે આપની આસપાસ બનતા અઘટિત બનાવો, લુખ્ખાઓ કે આવારા તત્વોના ત્રાસ, દારૂના અડ્ડા, જુગારધામો જેવી બાબતોની બાપની પોલીસને આપશો તો તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે. એક જાગૃત નાગરિક તરીકેની તમારી ફરજ બજાવો. પોલીસ ખાતું હર હંમેશા આપની સાથે છે, આપની સુરક્ષામાં છે. માટે પોલીસને સહકાર આપો અને આવા અસામાજિક પ્રવૃત્તિ કરનારને ખુલ્લા પાડો. આ હતું નાટક નશાનો કારોબાર. કલાકાર પીઆઈ રાવલ સાહેબ, કલાકાર જીતેન્દ્રભાઈ ઝાલા. રંગીલો કલાકાર મણિભાઈ સોલંકી. નાટકની લાઇટ ઇફેક્ટ અને જમાદારનું કેરેક્ટર કલાકાર ગિરીશભાઈ પુરોહિત. રાધાબેન કલાકાર ચંદ્રિકાબેન મહેતા. દીપક કલાકાર દીક્ષિતભાઈ બક્ષી. જમનભાઈ કલાકાર હિમેનભાઈ હોળકિયા. નાટ્ય લેખન અને ડાયરેક્શન અને શ્યામલાલનું કેરેક્ટર નિભાવનાર કલાકાર રમેશભાઈ મહેતા. તો મિત્રો, આ નાટ્ય કલાકારો અને સાથે સાથે પડદા પાછળના અમારા મુખ્ય સહાયકો કિશોરભાઈ મણિયાર, ભાનુશંકરભાઈ જાની, કાંતિભાઈ ડરાણિયા અને દીપકભાઈ દવે. તો આ હતું એકાંકી નાટક નશાનો કારોબાર. આભાર. જય હો, જય હો, જય હો, જય જય.